નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા શેર વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, હાલમાં ગુજરાત રાજ્યમાં કહી શકાય કે જે ચાંદીપુર નામનો એક વાયરસ જે છે બાળકોમાં જે દિવસે દિવસે વધી રહ્યું છે, ત્યાંને આરોગ્ય તંત્ર પર સાબદું થયું છે। ત્યાંને જિલ્લા આરોગ્ય તંત્ર મહેસાણા અને તાલુકા હેલ્થ કચેરી વિજાપુરના માર્ગદર્શન હેઠળ વિજાપુર તાલુકાના તમામ ગામો તેમજ શહેરી વિસ્તારોમાં કાચા મકાન ધરાવતા તેમજ ગાર અને લીપરવાળા મકાનમાં ચાંદીપુર તાવ ફેલાવતા સેન્ડફ્લાયનો નાશ કરવા માટે મેલેથિયોન 5% પાવડરનું છંટકાવ કરવામાં આવ્યું હતું। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર કાપડિયા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ગઢવી અને એપેડમિક મેડિકલ ઓફિસર વિનોદભાઈ પટેલ તેમજ ક્વોલિટી મેડિકલ ઓફિસર ડૉક્ટર રાહુલ ચૌધરી, ડૉક્ટર પંકજભાઈ પટેલ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર ચેતન પ્રજાપતિ દ્વારા ડાભલાના સડકાપુરા ગામે પાવડર છંટકાવની કામગીરીનું સુપરવિઝન કર્યું હતું। જિલ્લા પંચાયત કારોબારી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ભરતભાઈ પટેલે વસઈ ગામમાં તેમજ જિલ્લા સદસ્ય શંકાબેન મહેશજી દ્વારા ખરોડ મુકામે દવા છંટકાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું તેમજ આરોગ્ય કર્મચારીઓ દ્વારા દરેક શાળાઓમાં જઈને ચાંદીપુર તાવના લક્ષણ તેમજ બચાવ માટેના ઉપાયો તેમજ સમજણ આપવામાં આવી હતી। આપ જોઈ શકો છો જે દ્રશ્યો જે છે ડાભલાના સરકાપુરા ગામના જે પાવડરની કામગીરી કરવામાં છંટકાવની કામગીરી કરવામાં પાવડર છંટકાવની કામગીરી કરવામાં આવી છે, જ્યાં વિજાપુર તાલુકાના દરેક ગ્રામ્ય વિસ્તારમાં હાલ આરોગ્ય તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે જે કહી શકાય કે જે ચાંદીપુર રોગ જે સેન્ડફ્લાય મચ્છર દ્વારા ફેલાવવામાં આવી રહ્યું છે, જેને નાશ કરવા માટે જે યુદ્ધના ધોરણે કામ આદરી દેવામાં આવ્યું છે। ત્યારે રાજ્યના જે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ જે તેમણે જણાવ્યું હતું કે જે આ જે ચાંદીપુરા વાયરસ જે છે તે ચેપી નથી અને વધુમાં જણાવ્યું હતું કે જે ચાંદીપુરાનું જે ટેસ્ટિંગ જે છે જે ચેકઅપ જે છે પહેલાં પૂના ખાતે થતું હતું, પરંતુ હવે ગાંધીનગર પર આનું ટેસ્ટિંગ કરી અને ચાંદીપુરા છે કે નથી શંકાસ્પદ જો હોય તો તેના વિશેની માહિતી હવે ગાંધીનગરથી બી મળી છે, જેનાથી એમાં પાણી વરસાદ ન ભરે। હવે જે લોકો ગામડામાં રહે છે અને ખાસ કરીને આપણા ઘર જે છે એ છાણથી લીપેલા છે, એ લોકોને પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે જે લીપેલી જે દિવાલ છે એમાં તિરાડ હોય છે। એ આજે તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર ચેતન પ્રજાપતિ સાહેબ, જે ચાંદીપુરાનું જે વાયરસ ફેલાઈ રહ્યું છે અને આપણે વિજાપુરમાં જેને લઈને કેવી કામગીરી છે, શું થઈ રહ્યું છે? અત્યારે હાલમાં ચાંદીપુરમ નામનો વાયરસ જે છે એ આપણા નજીકના 2 જિલ્લા છે અરવલ્લી સાબરકાંઠામાં, જેના કારણે 4 બાળકોના મૃત્યુ થયા હતા। એ સંદર્ભે આપણા જિલ્લા આરોગ્ય તંત્ર અને તાલુકા હેલ્થ ઓફિસ વિજાપુર દ્વારા આ માહિતી પ્રાપ્ત થતાં અત્યારે એક શંકાસ્પદ કેસ ડાભલા મુકામે ઘોઘાબોરડી સીમ વિસ્તાર છે ત્યાં આવેલો છે। એ બાળકને હાલમાં GMERS વડનગર ખાતે એડમિટ છે અને એની તબિયત બિલકુલ સારી છે, પરંતુ આપણને એ શંકાસ્પદ લાગતા ડાભલા તેમજ આપણા વિજાપુર તાલુકાના સમગ્ર દરેક ગામમાં અત્યારે ડસ્ટિંગની કામગીરી યુદ્ધના ધોરણે સ્ટાર્ટ કરી દેવામાં આવી છે અને જ્યાં પણ શંકાસ્પદ કેસ કોઈ પણ બાળક 14 વર્ષ કરતાં નીચું હોય અને એને કોઈ પણ તાવ કે બેભાન કે ખેંચ અથવા ઝાડા ઉલટી જેવું જણાય તો આપણે આપણા તાલુકાના પીડિયાટ્રિશિયન જોડે બી સંકલન કરી દીધું છે। આવું કોઈ પણ બાળક આપણા ધ્યાનમાં આવે તો એને તાત્કાલિક રિપોર્ટ કરી અમારી ટીમ દ્વારા જે તે વિસ્તારનું ચોક્કસ સર્વેલન્સ અને એના અટકાયત માટેની કામગીરી હાલમાં થઈ રહી છે। અને ખાસ કરીને વિજાપુર તાલુકાની જનતાને જણાવવાનું કે આ રોગ એક સેન્ડફ્લાય નામના માખીના કરડવાથી થાય છે। આ માખી નોર્મલી પ્લાસ્ટરવાળા એવી જગ્યાએ નહીં, પણ ભેજવાળા અને માટીના જે ઘરો બનાવેલા હોય, દિવાલો તિરાડો હોય એવી જગ્યાએ આનું બ્રીડિંગ થતું હોય છે। તો ખાસ કરીને જ્યાં તિરાડોને એવું તમારા ઘરમાં હોય તો એ પૂરી દેવી અને આજુબાજુ સાફ સફાઈ રાખવી અને આવા કોઈ પણ બાળકો તમારા ધ્યાનમાં આવે અને તાવ કે કોઈ પણ પ્રકારના સિમ્ટમ્સ દેખાય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં ચોક્કસ નિદાન કરી એની સારવાર કરવા માટે સમગ્ર જનતાને મારી અપીલ છે। હાલ વિજાપુરમાં કેટલી જગ્યાએ કામગીરી આદરવામાં આવી છે જે દવા છંટકાવની છે તે? વિજાપુર તાલુકાના દરેક ગામમાં
એક પણ ગામ બાકી ના રહે એ પ્રમાણે દરેક ગામમાં તેમજ નગરપાલિકાના અર્બન વિસ્તારમાં પણ આપણે હાલ આ મેલેથિયમ પાવડરનો છંટકાવની કામગીરી ચાલુ છે.